બોટાદ અને આગ ફાટી હોય બોટાદમાં તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ભાવનગરની પણ એવી જ પરિસ્થિતિ છે। ભાવનગરના વલ્લભીપુરમાં 24 કલાકમાં 10 ઇંચ વરસાદ પડ્યો। ભાવનગર જિલ્લામાં મેઘ તાંડવની પરિસ્થિતિ। વલ્લભીપુરના કાનપર અને મૂળધરાઈ ગામમાં પાણી ભરાઈ ગયા। સતત વરસી રહેલા વરસાદમાં વલ્લભીપુર પાણી થઈ ગયું। આવા દ્રશ્યો જુઓ ભાવનગરના કે જ્યાં ભાવનગરમાં પણ એવી જ પરિસ્થિતિ છે। રસ્તા નથી જોવા મળી રહ્યા, જાણે કે નદી બની ગયા હોય રસ્તા, તેવા દ્રશ્યો છે। લોકોને ખૂબ હાલાકી પડી રહી છે। ગામના યુવાઓ મદદ માટે આવ્યા હતા, જો કે કમરસમાં પાણી ભરાયા છે। તે પછી કાનપર મૂળધરાઈ ગામમાં હાલત અત્યારે લોકોની ખરાબ છે। ઝી 24 કલાકની ટીમ ભાવનગર પહોંચી છે। ભાવનગરથી આપણે સતત અમે અહેવાલ બતાવી રહ્યા છીએ ભાવનગરની શું પરિસ્થિતિ છે। ભાવનગરના કલેક્ટર દ્વારા પણ હાલ માહિતી આપવામાં આવી છે। તમામ લોકોને સાવચેતી રાખવા માટે સૂચના આપવામાં આવી છે। એલર્ટ આપી દેવામાં આવ્યું છે તમામ લોકોને, કારણ કે ભાવનગરમાં હાલ જે પરિસ્થિતિ છે અને જે ગઈકાલ રાતથી મુશળધાર વરસાદ ભાવનગર અને બોટાદમાં પડી રહ્યો છે। બોટાદમાં 14 ઇંચ જેટલો અત્યાર સુધી વરસાદ નોંધાયો છે। આ બંને દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ કે જાણે કે નદી વહેતી હોય તેવા આ રસ્તા જોવા મળી રહ્યા છે। વાહન ચાલકો અટવાયા હતા, લોકોને મુશ્કેલી પડી રહી છે। ખાસ કરી ગામ લોકો છે તેનો સંપર્ક નથી થઈ રહ્યો અને ભાવનગરમાં અત્યારે પરિસ્થિતિ દયનીય છે। હજુ આ શરૂઆતનો વરસાદ છે અને જે પરિસ્થિતિ સર્જાઈ છે તે આપણી સામે છે। વલ્લભીપુરમાં વરસાદે તાંડવ મચાવ્યો છે। કાનપર મૂળધરાઈ ગામ પણ પાણી થઈ ગયું છે। લોકોને ખૂબ હાલાકી પડી રહી છે, કારણ કે આ વરસાદે જ વધુ વરસાદ નોંધાયો છે, તેના કારણે લોકોના હાલ બેહાલ થયા છે। શરૂઆતનો વરસાદ થોડો ધીમો હોય છે અને ત્યારબાદ વરસાદ વધી જતો હોય છે, પરંતુ આ વખતે ચોમાસાની શરૂઆત થતાની સાથે જ આટલો વરસાદ નોંધાયો છે। ભાવનગર અને બોટાદ બંને જગ્યાએ ખૂબ વરસાદ નોંધાયો છે। ભાવનગર જિલ્લામાં કુદરતે તારાજી સર્જવામાં કોઈ જ કમી નથી રાખી, એટલા માટે કે ગઈકાલે જે રીતે લગભગ 12 ઇંચ કરતાં પણ વધુ વરસાદ વરસ્યો અને આજ સવારથી સમયાંતરે ભારે અતિભારે વરસાદી ઝાપટા આસપાસના વિસ્તારોમાં આવી રહ્યા છે। ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના કાનપર ગામની વાત કરીએ તો ઝી 24 કલાકની ટીમ એક્સક્લુસિવ કાનપર ગામની સીમમાં પહોંચી ચૂકી છે અને આપ જોઈ શકો છો ગામમાં પ્રવેશવાનો જે મુખ્ય દ્વાર છે ત્યાં શું હાલત છે। જે પ્રમાણેના ધસમસતા પાણી આ પૂરના અહીંયા ગામમાંથી મધ્યમાંથી પસાર થઈ રહ્યા છે। ગામમાં પ્રવેશવાનો માર્ગ જ બંધ થઈ ગયો છે, એટલે જે લોકો અંદર છે તે અંદરની તરફ છે અને જે લોકો બહાર છે તે અંદર તરફ જઈ શકતા નથી। કિનારા પરની વાત કરીએ તો જો હું અહીંયા થોડીક ક્ષણ માટે પણ પગ અંદર મૂકવાના પ્રયત્ન કરું તો રીતસરના તણાઈ જતા હોય તેવો અનુભવ થાય છે, એટલે અંદરની તરફ જે પ્રવાહ સાથે પાણી આવી રહ્યા છે તેનો અંદાજ લગાવી શકાય તેમ નથી। હજી સુધી તંત્રની કોઈ મદદ અહીંયા નથી પહોંચી તેવો આરોપ ગ્રામજનો લગાવી રહ્યા છે। આપણી સાથે કેટલાક સ્થાનિકો છે કાનપર ગામના કે જે અહીંયા ગામના સીમાડે આવીને ઊભા છે અને અંદર કઈ રીતે જઈ શકાય તેની રાહ જોઈ રહ્યા છે। એક સ્થાનિક છે આપણી સાથે। સાહેબ, શું નામ છે આપનું અને શું પરિસ્થિતિ છે? ઘનશ્યામભાઈ મોરી મારું નામ। શું પરિસ્થિતિ છે? પરિસ્થિતિ એવી છે કે સાહેબ એમાં 30% ગામ છે ને એના મકાનો ડૂબમાં છે અને બીજા નંબરમાં મારા પોતાના ઘરે જવામાં મને મુશ્કેલી છે। મારું ઘરે હું નથી જઈ શકતો અત્યારે। ગામમાં જે ઘરના પરિવારના સભ્યો છે એ લોકોની શું સ્થિતિ છે? જુદા એના ઘરમાં પાણી ઘૂસી ગયા છે તો એને એના માલ સામાન એ બધું એમાં નુકસાન પડે। તેઓએ રક્ષણ શા ધાબા પર ચડી ગયા છે? નહીં એ સાહેબ એકાબીજી આજુબાજુના ઘરવાળા એને માનો એવું વ્યવસ્થા કરી દીધી છે કે તમે એને વહી આવો, એવું આજુબાજુના ઘરવાળાએ સપોર્ટ કર્યો છે। કાકા, તમે પણ કાનપર ગામના છો, પરિવારની શું સ્થિતિ છે અને ગામની આ હાલત છે? સરકારને તંત્રને ખબર છે ખરી? તંત્રને ખબર છે પણ પંચાયત કોઈ કાંઈ વસ્તુ કરતી નથી। પંચાયતને હિસાબ મુશ્કેલી બહુ પડે સાહેબ, અને અમારા ઘરે પણ રસ્તામાં ગામમાં પાણી ઉતરાય એવું નથી, કોઈના ઘર ઉપર રહેવાની, અમે બધા છત ઉપર બેઠા છીએ સાહેબ અત્યારે। કલેક્ટર તંત્ર તરફથી, સરકાર તરફથી કોઈ અહીંયા પોલીસ કોઈ સહકાર નથી અત્યારે સુધીમાં, કોઈ સહકાર નથી। સ્થિતિ કેટલા વાગ્યા સુધીની છે? હું માનો હજી 1 વાગ્યાથી ચાલુ છે સાહેબ। હજી 2-4 કલાક આ પરિસ્થિતિ રહે। હજી સુધી સરકારમાંથી કોઈ પૂછવા નથી આવ્યું? કોઈ વસ્તુની આગેવાને ગામને કોઈ વસ્તુ કરી નથી, પંચાયતે કોઈ વસ્તુ આગેવાને કઈ વસ્તુ કરી નથી। કેમેરા પર્સન શૈલેષને કહીશ ફરી એકવાર અંદરની તરફના દ્રશ્યો બતાવે। અમદાવાદ ભાવનગર હાઈવે ઉપર આવેલું આ કાનપર ગામ છે કે ગામની અંદર ધસમસતા પાણીના પ્રવાહ વહી રહ્યો છે। પ્રથમ નજરે જોતા તમને એવું જ લાગે કે જાણે કે આખી નદી વહી રહી છે। આ તરફ આપ જોઈ શકો છો જયશ્રી ભાથીજી દાદા ભાથીજી મહારાજનું મંદિર
મંદિર છે, મંદિરને આખે આખું પ્રાંગણ પાણીમાં ગળાડૂબ છે. અંદરના રહેણાંક મકાનો હોય કે પછી સ્કૂલ હોય કે કંઈ પણ હોય, જે પ્રમાણે ગામની મધ્યમાંથી આ ધસમસતા પાણી કેરી નદીના છે. કારણ કે ઉપરવાસમાં ભારે વરસાદ થયો છે, પરિણામે ઉપરવાસનું પાણી કેરી નદીના કિનારા તોડી અને ગામની મધ્યમાંથી પસાર થઈ રહ્યો છે. પરંતુ ગંભીર બાબત એ છે કે હજી સુધી સરકારની કોઈ જ મશીનરી ગામમાં જોવા નથી મળી રહી. પછી તે સ્થાનિક પોલીસ હોય, મામલતદાર હોય કે કલેક્ટર ઓફિસનું કોઈ તંત્ર હોય, એટલે જે પ્રમાણે સરકાર સજ્જ હતી તેવા દાવા કરતા હતા, તેની સરખામણીમાં ગ્રાઉન્ડ લેવલે સરકારની કોઈ જ હાજરી જોવા નથી મળી રહી. ભાવનગરના કાનપર ગામથી કેમેરા પર્સન શૈલેષ બગડા સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા. તો ભાવનગરમાં પરિસ્થિતિ દયનીય છે. ઝી 24 કલાકની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર છે અને સતત આપને અહેવાલ બતાવી રહ્યું છે. ઝી 24 કલાક શું પરિસ્થિતિ છે અત્યારે ભાવનગરની? કાનપર અને મૂળધરાઈ ગામ પાણીમાં ફેરવાઈ ગયા છે. કાર અને પશુધન પાણીમાં તણાયા છે. લોકોને મુશ્કેલી પડી રહી છે. નદીઓ ગાંડીતુર બની છે. ભાવનગરમાં લોકોના હાલ બેહાલ છે. પરંતુ ઝી 24 કલાક આપને સતત અપડેટ આપી રહ્યું છે. સતત વરસાદની જે ખબર છે તે પહોંચાડી રહ્યું છે. કારણ કે ગઈકાલ રાતથી જે પરિસ્થિતિ સર્જાઈ અને સતત જે વરસાદ આવી રહ્યો છે તેના કારણે મોટા પ્રમાણમાં લોકોને નુકસાન પહોંચ્યું છે. તો ભાવનગરમાં નદીઓ ગાંડીતુર બની છે. પરંતુ ઝી 24 કલાક ગ્રાઉન્ડ ઝીરો પર છે, આપને પડે પડની ખબર આપી રહ્યું છે. ગુજરાતમાં ચોમાસાની શરૂઆત માત્ર થઈ છે અને કુદરતે ભાવનગર જિલ્લા પર જાણે કે કાળો કહેર વરસાવ્યો છે. જે રીતે ગઈકાલથી સતત વરસાદ વરસ્યો, લગભગ 12 ઇંચ કરતાં પણ વધુ વરસાદ સમગ્ર જિલ્લાના જુદા જુદા તાલુકા અને ગામડાઓમાં વરસ્યો. જે બાદ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. આપ જોઈ શકો છો, અમદાવાદ ભાવનગર હાઈવે ઉપર આવેલી આ કેરી નદી છે કે જે બિલકુલ લગોલગ, એટલે કે જે બ્રિજ અહીંયાથી પસાર થઈ રહ્યો છે તેને બિલકુલ અડીને તેના ધસમસતા પાણી વહી રહ્યા છે. બીજી તરફ આપ જોઈ શકો છો, હાઈવેની નજીકમાં જ આ જે કામગીરી ચાલી રહી છે તેના શ્રમિકો જે કામ કરતા હતા, જે મશીનરી છે તે પણ આ પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ છે. ટ્રેક્ટર હોય, શ્રમિકોના છાપરા હોય, તેમના રહેઠાણના મકાનો હોય, તે તમામ ડૂબેલું જોવા મળી રહ્યું છે. બીજી તરફ જે પિલર ભરવામાં આવ્યા છે કે અહીંયા 4 ટ્રેક જે રોડ બની રહ્યો છે તે અંતર્ગત અહીંયા પિલર ઊભા કરવામાં આવેલા છે, તે પણ આ નદીના ધસમસતા પ્રવાહમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે. આપણી સાથે અહીંયા સ્થાનિક લોકો ઉપસ્થિત છે. આપણે તેમની સાથે વાત કરીશું કે આ વિસ્તારમાં આસપાસમાં તેમના ગામમાં શું પરિસ્થિતિ છે. કાકા, કયા ગામમાંથી આવો છો? કાનપરમાંથી. શું હાલત છે ગામમાં? બોલ, આખા ગામમાં પાણી કોઈ જગ્યાએ ગામમાં ઉતરે એવું છે નહીં. કેટલી સુધીના પાણી છે? 3-3, 4-4 ફૂટ મકાનમાં પાણી ભરાઈ ગયેલા છે. ગામ લોકોની શું હાલત છે? ગામ લોકોની હાલત પૂરેપૂરી બગડી ગયેલી છે સાહેબ. કાકા, ગામની શું હાલત છે? તમારા ઘર પરિવાર, બાળ બચ્ચાની શું હાલત? ગામમાં પાણી બધાના ઘરમાં ગીરી ગયા છે અને બધાને તકલીફ જ છે. પાણી છે એટલે તમે જે સમસ્યા છે, સરકાર તરફથી કોઈ અહીંયા આવ્યું બચાવ કામગીરી માટે? આવ્યું નથી. ક્યારે તમે જાણ કરી સરકારને કે હજી સુધી એમને ખબર પડી હોય? 7 વાગ્યાની જાણ કરીએ છીએ. હા, કેટલી જાણ કરી તમે? 7 વાગે અમારા ગામના આગેવાન હતી ને બધી જાણ કરી, તો કોઈ પણ વસ્તુ, કોઈ પોલીસ બંદોબસ્ત કોઈ વસ્તુ મેકી નથી અને કોઈ વસ્તુ સહાય મળી નથી. કોઈ ગાડી સરકારી આવી નથી, મામલતદાર, કલેક્ટર કોઈ પણ વસ્તુ આવી નથી. તો બિલકુલ ખૂબ જ ગંભીર આરોપો અહીંયા વલ્લભીપુર તાલુકાના આસપાસના ગ્રામજનોના છે. કારણ કે પાણી સતત વધી રહ્યું છે, વરસાદ પણ સમયાંતરે વધઘટ થઈ રહ્યો છે, પરંતુ જે પ્રમાણેના ધસમસતા પાણી આસપાસના ગામોમાં ફરી વળ્યા છે, પોતાના ઘર બહાર છોડી અને તેઓ હાઈવે પર આવી પહોંચ્યા છે. અને તેમનો સ્પષ્ટ આરોપ છે કે વહીવટી તંત્ર એટલે કે સરકાર તરફથી કોઈ જ મશીનરી, કોઈ જ કર્મચારી, કોઈ જ અધિકારી હજી સુધી તેમની ખબર સુદ્ધા પૂછવા આવ્યું નથી. ભાવનગરથી કેમેરા પર્સન શૈલેષ બગડા સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા.